हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, हैव अ नाइस डे। दोस्तों, આજે આપણે લોકો કેમિકલ કાઇનેટિક્સ માં પ્રીવિયસ યર માં પૂછાયેલા પીએમટી નીટ ના ક્વેશ્ચન સોલ્વ કરીએ છીએ। પીએમટી અને નીટ માં પ્રીવિયસ યર્સ માં પૂછાયેલા પ્રશ્નો નું નિરાકરણ આપણે કરીએ એટલે તમને ખબર પડે કે આ ચેપ્ટર માંથી કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે। ઓકે, ચાલો। પીએમટી 1994 માં થિયરેટિકલ પ્રશ્ન હતો, ઉત્સેચકના ઉપયોગથી જૈવ રાસાયણિક પ્રક્રિયાના વેગમાં શું થાય? બદલાતો નથી, વધે છે, ઘટે છે કે એ અને સી બંને? તો દોસ્તો, ઉત્સેચકોના ઉપયોગ દ્વારા જૈવ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધે। ઓકે, ત્યારબાદ દોસ્તો પીએમટી 1994 માં જે પ્રશ્ન પૂછાયેલો છે, પીએમટી 1994 એ પ્રશ્ન તમને કંઈક આવું કહેવા માંગે છે, એક પ્રક્રિયા છે A+B gives C। આ પ્રક્રિયા માટેના ડેટા આપેલા છે, અહીંયા પ્રયોગ કરેલ છે કેટલી વખત એની વાત છે, અહીંયા એની પ્રારંભિક સાંદ્રતા આપેલી છે, મોલર સાંદ્રતા, અહીંયા બી ની પ્રારંભિક મોલર સાંદ્રતા છે અને અહીંયા પ્રારંભિક વેગ છે, ઓકે। 4 વખત પ્રયોગ કર્યા છે। પ્રયોગ 1 માં શું કર્યું તો કે એની સાંદ્રતા 0.012 મોલર લાઈન કરી, બી ની સાંદ્રતા 0.035 મોલર લાઈન કરી, ત્યારે તમને વેગ મળ્યો 0.10। બીજી વખત પ્રયોગ કર્યો, સેમ કન્સેપ્ટ, આની સાંદ્રતા કરી 0.024 મોલર, આની સાંદ્રતા કરી 0.070 મોલર, તો તમને વેગ મળ્યો 0.80। ત્રીજી વખત પ્રયોગ કર્યો દોસ્તો, તો આની સાંદ્રતા લીધી 0.024, આની સાંદ્રતા લીધી 0.035 મોલર અને ત્યારે વેગ મળ્યો 0.10। ચોથી વખત પ્રયોગ કર્યો ત્યારે એની સાંદ્રતા લીધી 0.012 મોલર, બી ની સાંદ્રતા લીધી 0.070 મોલર અને ત્યારે તમારો જવાબ આવ્યો 0.80। તો એમ કીધું છે કે ઉપરની પ્રક્રિયાનો વેગ કઈ રીતે રજૂ કરાય, વેગ કઈ રીતે રજૂ કરાય? ઓપ્શન આવા આપેલા છે દોસ્તો, એ કે ઇન્ટુ એ ની મોલર સાંદ્રતા ઇન્ટુ બી ની મોલર સાંદ્રતાનો ઘન, ઓપ્શન બી કે ઇન્ટુ એ ની સાંદ્રતાનો વર્ગ અને બી ની સાંદ્રતાનો વર્ગ, ઓપ્શન સી વેગ બરાબર કે ઇન્ટુ બી ની સાંદ્રતાનો ઘન અને ઓપ્શન ડી તમને આપ્યો છે કે ઇન્ટુ બી ની સાંદ્રતાની 4 ઘાતાંક। ઓકે, તો દોસ્તો દાખલો પણ ગણવાની જરૂર ન પડે, ખાલી લોજિકલ જોવો તમે। ચલો, પ્રયોગ 1 માં એ ની સાંદ્રતા તમે લીધી હતી 0.012 અને બી ની સાંદ્રતા લીધી હતી 0.035 મોલર, ત્યારે વેગ એટલો હતો। ઓકે, હવે સમીકરણ 4 જુઓ, એમાં તમે એ ની સાંદ્રતા 0.012 જ લીધી એટલે એમાં કોઈ ફરક નથી કર્યો। ઓકે, પણ બી ની સાંદ્રતા બમણી કરી, બી ની સાંદ્રતા કેટલી કરી? બમણી કરી, તો દોસ્તો વેગ 8 ગણો થયો, 0.10 માંથી 0.80। એની સાંદ્રતામાં કાંઈ આપણે નથી કર્યું, પણ બી ની સાંદ્રતા કેવી કરી? બમણી કરી, તો વેગ કેટલા ગણો થયો? 8 ગણો। તો દોસ્તો બી ની સાંદ્રતા બમણી કરો તો વેગ 8 ગણો ક્યારે થાય? તો કે અહીંયા 2 કરો, આ એને ગણવાનો જ નહીં અત્યારે, એની સાંદ્રતા તો તમે એમ નામ રાખી છે, તો અહીંયા 2 કરો તો 8 ગણો થાય, અહીંયા નો થાય, અહીંયા 2 કરો તો 8 ગણો થાય, અહીંયા 2 કરો તો 16 ગણો થશે। તો તમારો અત્યારે રાઈટ આન્સર આ અથવા આ આવી શકે, આ બે તો કેન્સલ થઈ ગયા। ચાલો, તો બી ની સાપેક્ષે પ્રક્રિયા ક્રમ તૃતીય ક્રમનો થઈ ગયો, ધેટ્સ ઓલ।
હવે આ આપણે સૈદ્ધાંતિક રીતે એમ નામ યાદ રાખીએ છીએ, એપ્લાય કરીએ છીએ, ગણતરી કઈ કરતા જ નથી. હવે એક પ્રક્રિયા એવી લો કે જેમાં બી ની સાંદ્રતા સરખી હોય. જો આ સમીકરણ લો, આમાં બી ની સાંદ્રતા 0.035, આમાં પણ 0.035, ત્યારે એની સાંદ્રતા બમણી કરી છતાં વેગ છે, વેગ એ 0.10 જ છે. બરાબર છે. સમીકરણ 1 અને 3 ને ઓલું કરો તો ખબર પડે, બી ની સાંદ્રતા તમે સરખી રાખી અને એની સાંદ્રતા બમણી કરવા છતાં વેગ એટલો ને એટલો છે. તો દોસ્તો આ પ્રક્રિયા એના અનુસંધાનમાં શૂન્ય ક્રમની હોય એટલે અહીંયા 0. એટલે તમારો રાઈટ આન્સર થશે સી. આ આપણે એમ નામ દોસ્તો રકમ જોઈને જવાબ આપી દીધો. ગણતરી કરવી હોય તો લેન્ધી થશે, કાંઈ વાંધો નહીં. કઈ રીતે થાય એની વાત કરીએ તો અહીંયા 4 સમીકરણ બનાવી નાખવાના. પહેલાનું સમીકરણ આવું થશે. પહેલા માટે વેગ બરાબર કે ઇન્ટુ, સોરી પહેલા માટે નહીં, જનરલી પહેલા સૂત્ર બનશે વેગ બરાબર કે ઇન્ટુ a રેસ ટુ x ઘાતાંક અને b રેસ ટુ y ઘાતાંક. આ x અને y આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. અલગ અલગ પ્રક્રિયા છે, એની કિંમતો મૂકો. પહેલી વખત પ્રયોગ કર્યો ત્યારે વેગ હતો 0.10 અને ત્યારે કે એની સાંદ્રતા લીધી હતી 0.012 એની x ઘાતાંક પ્લસ અને b ની સાંદ્રતા લીધી હતી 0.035 એની y ઘાતાંક. ઓકે, બીજી વખત પ્રયોગ કર્યો ત્યારે વેગ મળ્યો 0.80, પણ ત્યારે દોસ્તો એની સાંદ્રતા લીધી હતી 0.024 એની x ઘાતાંક કરીશ અને b ની સાંદ્રતા લીધી હતી 0.070 એની કેટલી ઘાતાંક y. ત્રીજી વખત પ્રયોગ કર્યો ત્યારે 0.10 વેગ મળ્યો અને ત્યારે એની સાંદ્રતા લીધેલી મેં 0.024 ની x ઘાતાંક અને 0.035 લીધી હતી y બી ની સાંદ્રતા એની y ઘાતાંક. અને ચોથી વખત દોસ્તો તમે પ્રયોગ કર્યો ત્યારે તમને લોકોને વેગ મળ્યો 0.80 અને ત્યારે એની સાંદ્રતા તમે લીધી હતી 0.012 અને બી ની સાંદ્રતા લીધેલી તમે લોકોએ 0.070. હવે તમારે y ગણવું હોય તો x સોરી એની સાંદ્રતા સરખી હોય એનો ગુણોત્તર લેવાનો અને x ગણવું હોય ત્યારે બી ની સાંદ્રતા સરખી હોય તેનો ગુણોત્તર લેવાનો. મોટાને અંશમાં રાખીશું. બરાબર, તો અત્યારે ધારો કે મારે y ને ઉડાડવો છે તો સમીકરણ 1 અને 3 બેયના વેગ હરખા જ છે એટલે ગમે એને છેદમાં લેશું. સમીકરણ 1 અને 3 નો એકચ્યુઅલી હું છે ને 3 અને 1 નો ગુણોત્તર લઈ લઉં. બરાબર, કારણ કે આમ તો બેયના વેગ સરખા જ છે પણ આ બાજુ અહીંયા 0.024 અને અહીંયા 12 છે એટલે સમીકરણ 3 અને 1 નો ગુણોત્તર લેતા તો દોસ્તો ડાબી બાજુનો ગુણોત્તર, જમણી બાજુનો ગુણોત્તર 0.10 ના છેદમાં 0.10 બરાબર 3 માં શું છે કે 0.024 ની x ઘાતાંક ઇન્ટુ 0.035 ની y ઘાતાંક. ઓકે, છેદમાં કે ઇન્ટુ 0.012 ની x ઘાતાંક ઇન્ટુ આ y ની y છે 0.035 સોરી b છે 0.035 ની y ઘાતાંક. ચલો આ કેન્સલ આઉટ થશે, કે કેન્સલ આઉટ થશે, આ કેન્સલ આઉટ થશે. તો આને હું ડાબી બાજુ લખું તો આમ લખાય 0.024 ની x ઘાતાંક છેદમાં 0.012 ની x ઘાતાંક એટલે આખાની x ઘાતાંક બરાબર 1. તો શું થશે? તો અહીંયા થશે આના છેદમાં આ કરો એટલે 2 થશે. 2 raised to x = 1. દોસ્તો બરાબરની બંને બાજુ આધાર સરખા હોય તો ઘાતાંક સરખી થાય. અહીંયા આધાર સરખા નથી તો હવે બંને બાજુ log લેતા, બંને બાજુ log લેતા તો તમને x મળશે. બરાબર છે, ચલો બંને બાજુ log લ્યો તો અહીંયા થશે log 2 raised to x બરાબર
log 1 चलो आ 2 x આગળ આવે તો x log 2 બરાબર log 1 ની કિંમત 0 માટે x ગુણ્યા 0.3010 બરાબર 0 તો x બરાબર પણ 0 આમ આ પ્રક્રિયા દોસ્તો આમ આ પ્રક્રિયા એના અનુસંધાનમાં શૂન્યમાં ક્રમની થાય ઓકે ખબર પડી ગઈ તમને લોકોને કમ્પ્લીટલી આવી જ રીતે હું કરીશ હવે મારે y શોધવું હોય તો એની સાંદ્રતા સરખી હોય એવું સમીકરણ 4 અને 1 એમાં 4 મોટું છે તો હું લખીશ સમીકરણ 4 અને 1 નો ગુણોત્તર લેતા સમીકરણ 4 અને 1 નો ગુણોત્તર લ્યો તો 0.80 ના છેદમાં 0.1 is equal to k into 0.012 ની x ઘાતાંક into 0.070 ની y ઘાતાંક divided upon k into સમીકરણ 1 માં 0.012 ની x ઘાતાંક into 0.035 ની y ઘાતાંક થશે obviously થશે ચલો અહીંયા હું કેન્સલ આઉટ થશે કે 0.012 ની x ઘાતાંક 0.012 ની x ઘાતાંક અહીંયા 0.8 ના છેદમાં 0.1 એટલે 8 આને પહેલા લખીશ તો આમ થશે 0.070 upon 0.035 ની આખાની y ઘાતાંક બરાબર 8 તો દોસ્તો અહીંયા થશે શું થશે 2 raised to y is equal to 8 છે 8 એને 2 ના ઘાતાંકમાં પરિણમવું હોય તો થાય 2 raised to 3 બરાબરની બંને બાજુ આધાર સરખા તો ઘાતાંકે સરખી માટે y બરાબર 3 પડી ખબર આમ ઉપરના સમીકરણનું વેગ સમીકરણ આવું થશે વેગ બરાબર k એની x ઘાતાંકની બદલે 0 ઘાતાંક અને b ની 3 ઘાતાંક જે તમને મેં પહેલા જ કહી દીધું હતું કે વેગ બરાબર આ એકમ થઈ જશે વેગ બરાબર k into b ની સાંદ્રતાનો ઘન થશે તો એટલું બધું ગણવાની જરૂર નથી દોસ્તો નહીતર તો ટાઈમ ઘટે જ તમારે એન્ટ્રન્સ એક્ઝામમાં લોજિકલી મેં તમને પહેલા જે આની સોલ્યુશન આપ્યું હતું એવી રીતે કરવાનું ઓકે ચલો નેક્સ્ટ દોસ્તો PMT 1997 માં આ પ્રક્રિયા પૂછાયેલી છે PMT 1997 પ્રશ્ન એવો છે કે નીચે આપેલી પ્રક્રિયાનો વેગ કઈ રીતે રજૂ થાય નીચે આપેલી પ્રક્રિયાનો વેગ h2 plus i2 gives 2hi પ્રક્રિયાનો વેગ કઈ રીતે રજૂ થાય બરાબર છે તો દોસ્તો તમને લોકોને પહેલા જ શીખવાડેલું છે કે આ પ્રક્રિયામાં હાલમાં h2 અને i2 પ્રક્રિયકો છે તો એની નિશાની કેવી લેશો તમે માઇનસ આવી રીતે આનો ઘાતાંક સોરી સહગુણક 1 છે એટલે 1/1 dh2 by dt આ d ની બદલે ડેલ્ટા પણ આપેલું હોય i2 ના અનુસંધાનમાં લખવું હોય તો માઇનસ di2 by dt બહુ સિમ્પલ ક્વેશ્ચન છે આ અને hi ના અનુસંધાનમાં લખવું હોય તો પ્લસ એનો સહગુણક 2 છે એટલે 1/2 dhi by dt ઓકે તો આવો પ્રકારનો ઓપ્શન હોય તમારે સિલેક્ટ કરવાનો ચલો સેમ પહેલા જે આપણે દાખલો ગણ્યો એવો ને એવો દાખલો સેમ PMT 1997 માં પૂછાયેલો છે મેં તમને આ પ્રકારના દાખલા ઘણા બધા ગણાવ્યા છે પણ ખરા દોસ્તો એટલે તો તમને કહું છું અને આ પ્રકારના દાખલામાં તમારે લોકોને ગણતરી કરવા કરતા પણ મેં કીધું એમ પહેલા તમારે એમના મેન્ટલી વિચારો તો પણ જવાબ આવી જાય ચાલો આ પ્રક્રિયા છે આના માટે પ્રયોગ કરેલ છે શરૂઆતની એની સાંદ્રતા આપેલી છે શરૂઆતમાં B2 ની સાંદ્રતા આપેલી છે અને પ્રારંભિક વેગ આપેલો છે પ્રારંભિક વેગ તો તમારે લોકોને અહીંયા પ્રયોગ 3 વખત કરેલા છે 1 2 અને 3 પ્રયોગ કરેલા છે
પહેલી વખત એની સાંદ્રતા હતી 0.50 મોલર, ત્યારે આની B2 ની સાંદ્રતા પણ 0.50 મોલર અને ત્યારે વેગ હતો 1.6 ગુણ્યા 10 ની -4 ઘાત મોલર પર સેકન્ડ. બીજી વખત A ની સાંદ્રતા 0.50 મોલર, B ની સાંદ્રતા 1 મોલર અને C ની વેગ મળ્યો 3.2 ગુણ્યા 10 ની -4 ઘાત અને ત્રીજી વખત A ની સાંદ્રતા 1 મોલર, B2 ની સાંદ્રતા 1 મોલર અને આ મળ્યો 3.2 ગુણ્યા 10 ની -4 ઘાત. તો વેગ સમીકરણ કઈ રીતે લખાય? વેગ સમીકરણ કઈ રીતે લખાય એવું તમને પૂછવામાં આવેલું છે. વેગ સમીકરણ કઈ રીતે લખાય? તો દોસ્તો વેગ સમીકરણ તમે લખશો આવી રીતે. પહેલી વાત તો વેગ બરાબર k ઇન્ટુ a ની કેટલી ઘાતાંક, ઈ તો નથી ખબર, ઈ તો આપણે નક્કી કરવાનું છે x, અને b2 ની કેટલી ઘાતાંક ઈ પણ નથી ખબર, ઈ નક્કી કરવાનું છે y. ઓકે, ચાલો તો જોજો, પહેલા a ની સાંદ્રતા 0.50 હતી, ત્યારે B2 ની સાંદ્રતા 0.50 હતી, ત્યારે વેગ એટલો હતો. હવે a ની સાંદ્રતા એટલી ને એટલી રાખી, b ની સાંદ્રતા બમણી કરી તો વેગ બમણો થયો ને. તો એનો મતલબ એવો થયો, અહીંયા 2 કરો તો વેગ બમણો થાય, એને કઈ હલાવવાનું નથી થતું. તો અહીંયા 2 કરો તો 2 ક્યારે થાય? અહીંયા y બરાબર 1 હોય તો y બરાબર 1 થઈ જશે. ગણતરી પણ કરવી પડશે નહીં. આવી રીતે લોજિકલી વિચારવાનું. ચાલો નેક્સ્ટ. હવે જોજો બીજું અને ત્રીજું સમીકરણ જુઓ. B2 ની સાંદ્રતા 1 મોલર છે અને પહેલી વખત A ની સાંદ્રતા 0.50 હતી, ત્યારે વેગ એટલો હતો. બીજી વખત A ની સાંદ્રતા બમણી કરી તો પણ વેગ એટલો. એનો મતલબ એવો થયો કે આ પ્રક્રિયા એની સાંદ્રતા પર જ આધાર નથી રાખતી. અહીંયા 0.50 લ્યો તોય વેગ એટલો 3.2 મળે ને, 1 લ્યો તોય વેગ 3 × 10⁻⁴ મળે. એનો મતલબ એવો થયો કે એની સાંદ્રતામાં ફેરફાર કર્યો છતાં વેગમાં ફેરફાર થતો નથી. એનો મતલબ આ પ્રક્રિયાનો વેગ એની સાંદ્રતા પર આધારિત નથી. એટલે અહીંયા x બરાબર કેટલા લેવા પડે? 0. યસ, તો યોર રાઈટ આન્સર ઇઝ nothing but વેગ is equal to k into B2 ની મોલર સાંદ્રતાની 1 ઘાતાંક. બસ એટલું કમ્પ્લીટલી ખબર પડે છે. ચાલો નેક્સ્ટ. ત્યારબાદ જે દાખલા પ્રકારના છે એ બધા હું ગણાવું છું તમને લોકોને, બરાબર છે? દાખલા પ્રકારના પ્રશ્નો છે એ બધા ગણાવું છું. થિયરિટિકલ છે એ તમારે જાતે તૈયાર કરી લેવાના. PMT 2000 માં પૂછાયેલો પ્રશ્ન. દોસ્તો એક પ્રક્રિયા આપેલ છે H++ BrO3 - 3Br- gives 5Br2 + H2O. ઓકે, તો આ પ્રક્રિયા બેલેન્સ નથી, પ્રક્રિયામાં મિસ્ટેક છે, કંઈક પ્રોબ્લેમ હશે, બરાબર છે? એટલે આને હું સવાલને કાઢી નાખું છું. એકચ્યુઅલી ચોપડી વાળાએ થોડીક મિસ્ટેક કરી હોય, જેના કારણે પછી આપણો ખોટો ટાઈમ બગડે. એ ધંધો આપણે કરવાનો થતો નથી. ચાલો તો નેક્સ્ટ લઈ લઈએ આપણે PMT 2001 માં દાખલા પ્રકારનો પ્રશ્ન કેવો પૂછાણો હતો? તો આવો હતો, જો આવો, 2N2O5 gives 4NO2 plus O2. પ્રક્રિયા માટે વેગ અને વેગ અચળાંક, વેગ બરાબર છે 1.02 ગુણ્યા 10⁻⁴ ઘાત અને વેગ અચળાંક છે k બરાબર 3.4 ગુણ્યા 10⁻⁵ ઘાત સેકન્ડ ઇનવર્સ. સેકન્ડ ઇનવર્સ છે એટલે આ પ્રક્રિયાનો વેગ અચળાંક સેકન્ડ ઇનવર્સમાં છે, એટલે એનો મતલબ એવો થાય આ પ્રક્રિયા કેટલામ ક્રમની હશે? પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય. કેટલામ ક્રમની પ્રક્રિયા હોય? પ્રથમ ક્રમની. હવે ખબર કેમ પડી? વેગ અચળાંકના એકમ પરથી. તો N2O5 ની સાંદ્રતા તે સમયે કેટલી હશે? તો N2O5 ની સાંદ્રતા
તે સમયે કેટલી હશે? ડોન્ટ વરી દોસ્તો, સીધું સિમ્પલ સૂત્ર મૂકો, વેગ બરાબર કે ઇન્ટુ પ્રક્રિયકની સાંદ્રતા N2O5 ની મોલર સાંદ્રતાની 1 ઘાતાંક ઉપરની પ્રક્રિયા પ્રથમ ક્રમની છે. કેના ઉપરથી ખબર પડી? વેગ ચળાંકના એકમ ઉપરથી. યાદ રાખજો, અહીંયા 2 હોય તો અહીંયા 2 આવે એવું હોય નહીં. ચાલો, વેગ આપેલો છે તમને 1.02 ગુણ્યા 10⁻⁴. કે આપેલો છે 3.4 ગુણ્યા 10⁻⁵. ઓકે, અને N2O5 ની સાંદ્રતા ખબર નથી. ઓકે, વેઇટ. તો દોસ્તો N2O5 ની સાંદ્રતા કેટલી થશે? સીધું ને સિમ્પલ, (1.02 ગુણ્યા 10⁻⁴) છેદમાં 3.4 ગુણ્યા 10⁻⁵ બરાબર N2O5 ની સાંદ્રતા. તો તે સમયે N2O5 ની સાંદ્રતા હશે આ 1.02 ના છેદમાં 3.4 કરો એટલે એપ્રોક્સિમેટલી 0.3 મળે. 10⁻⁴ 10⁻⁵ ઉપર જાય પ્લસ ગુણ્યા 10 થાય એટલે તમારો આન્સર આવશે 3 મોલર. ઓકે, આવો એક ઓપ્શન તમને આપેલો છે. ઇટ્સ અ રાઈટ આન્સર. એની પ્રોબ્લેમ? ચલો નેક્સ્ટ. બહુ જ લોજિકલ ક્વેશ્ચન પૂછાયેલો છે, ને આવા ક્વેશ્ચન ઘણી બધી વખત પૂછાય છે દોસ્તો. PMT 2002, PMT 2002 શું છે? PMT 2002 માં એવો કેવો ક્વેશ્ચન પૂછાયેલો છે? જો પ્રક્રિયા છે 3A gives 2B. પ્રક્રિયા માટે વેગ બરાબર પ્લસ dB/dt પ્લસ dB/dt એ કોને સમાન છે? એ કોને સમાન છે? એના અનુસંધાનમાં આન્સરો બધા આપેલા છે. ડોન્ટ વરી દોસ્તો, અહીંયા તમે આમ લખી શકો, વેગ બરાબર પ્રક્રિયક એ છે તો -1/3 dA/dt અને એના બરાબર આના અનુસંધાનમાં લખો તો +1/2 dB/dt. હવે તમારે ખાલી +dB/dt ને કરતા બનાવવાનું, તો કરો +dB/dt. એને હું આમાં આ બે ને ઉપર જવા દઉં આમ તો થશે -2/3 dA/dt. ઇટ્સ યોર રાઈટ આન્સર. આવો તમને એક ઓપ્શન આપેલો હોય. ઓકે ઓકે, ચાલો નેક્સ્ટ. થિયરિટિકલ ક્વેશ્ચન છે. નેક્સ્ટ જાતે કરવાના. ઓકે, ક્વેશ્ચન નંબર 2003, PMT 2003 માં સરસ મજાનો ક્વેશ્ચન પૂછાયેલો છે. લોજિકલ ક્વેશ્ચન, આખો દાખલો ગણવાની જરૂર નહીં. A gives B એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. ઓકે ઓકે, હવે તમને એમ કીધું છે 0.8 મોલ A માંથી 0.6 મોલ B બનવા માટે 1 કલાક લાગે છે. 0.8 મોલ A માંથી 0.8 મોલ A માંથી 0.6 મોલ 0.6 મોલ B બનવા માટે 1 કલાક લાગે છે. 1 કલાક લાગે છે. ઓકે, તો 0.9 મોલ A માંથી 0.6
675 મોલ બી બનવા માટે કેટલો સમય લાગે ધેટ્સ ઓલ. ઓકે, તો દોસ્તો એ માંથી બી બનવાની પ્રક્રિયા પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. 0.8 મોલ એ માંથી 0.6 મોલ બી બનવા માટે લાગતો સમય 1 કલાક છે. એવી રીતે 0.9 મોલ એ માંથી 0.675 મોલ બી બનવા માટેનો સમય કેટલો લાગે? તો જુઓ ભાઈ, જુઓ હવે વિચારો તમે કે આ એ છે અને આ એ છે. આ પહેલા 0.8 માંથી 0.6 મોલ બનાવવાનો છે. તો 0.8 માં એક સરખા 4 ભાગ પાડી દઉં. 0.2 0.2 આમાંથી 0.2 વપરાય તો વધે 0.2 અને એ વપરાય જાય. ઓકે, સાહેબ કઈ ખબર ન પડી, હું તમને સમજાવું પહેલેથી કે તમારી પાસે 0.8 મોલ એ છે, એમાંથી 0.6 મોલ બી બનાવવાનો છે. 0.8 મોલ એ તમે પહેલા લીધો છે, ધેટ્સ ઓલ. એમાંથી 0.6 મોલ બી બનાવવાનો છે. એનો મતલબ એવો થયો કે આમાંથી 0.6 મોલ બી બની જાય તો આ 1:1 નો રેશિયો છે. આ 1 મોલ વપરાય તો આ 1 મોલ બને. આ 0.6 મોલ વપરાણો તો આ 0.6 મોલ બનશે. તો 0.8 માંથી 0.6 મોલ વપરાઈ ગયો તો બાકી રહેશે 0.2 મોલ એ. 0.2 મોલ એ. ઓકે, તો કહેવાનો મારો ઇન્ટેન્શન એવો છે કે 0.8 મોલ વપરાણો હોત તો 100% પ્રક્રિયા થઈ હોત. 0.2 મોલ જ વપરાણો છે તો કેટલા ટકા પ્રક્રિયા, સોરી, કોઈ 0.6 મોલ વપરાણો તો કેટલા ટકા પ્રક્રિયા થઈ છે? જો 0.8 મોલ વપરાય તો 100% પ્રક્રિયા થઈ હોય. 0.6 મોલ વપરાણો ને તો પ્રક્રિયા કેટલા ટકા થશે? દોસ્તો 0.6 ગુણ્યા 100 છેદમાં 0.8 કરો એટલે તમને નેચરલી આવડશે કે અહીંયા 3 દુ 6 અને 4 દુ 8, અહીંયા 25, 25 તારીખ 75% પ્રક્રિયા થવા માટે લાગતો સમય છે. અને આટલી પ્રક્રિયા પૂરી થવા માટે લાગતો સમય ઈ તમને આપ્યો છે 1 કલાક. ઓકે, હવે ભલે ને તમે સાંદ્રતા ફેરવી પણ તમે પ્રક્રિયા કેટલા ટકા કરો છો એ નક્કી કરી નાખો ને અહીંયા. તો અહીંયા તમે શું કર્યું? 0.9 મોલ એ લીધો, એમાંથી બનાવવાનો છે 0.675 મોલ બી. તો હું એમ કહીશ કે 0.9 મોલ વપરાત તો આ 0.9 મોલ બી મળત. તો 0.9 મોલ વપરાઈ ગયો હોત તો 100% પ્રક્રિયા થાત ને ભાઈ. તો 0.675 મોલે કેટલા ટકા પ્રક્રિયા થઈ હશે ગણો તો તમને અંદાજ આવશે. 0.9 ગુણ્યા 100 ના છેદમાં 0.675 કરો એટલે તમને મળશે 75%. બરાબર છે? એનો મતલબ તો એવો થયો, સોરી, 133%, સોરી, 0.9 ગુણ્યા 100 ભાગ્યા 0.675 કરો એટલે તમારો જવાબ આવશે 133% પ્રક્રિયા પૂરી થવા માટે લાગતો સમય. બરાબર? સોરી દોસ્તો, અહીંયા ત્રિરાશિ મૂકવામાં થોડીક મિસ્ટેક કરેલી છે. ત્રિરાશિ બરાબર મૂકેલી છે આપણે,
પણ અહીંયા ક્રોસ ગુણાકાર અલગ કર્યો છે 0.675 ગુણ્યા 100 ના છેદમાં 0.9 કરશો એટલે એક્ઝેક્ટલી તમને પહેલાની જેમ જ આન્સર મળશે બરાબર 75%. તો કહેવાનો મતલબ એવો છે મારો કે આ પણ એની જ પ્રક્રિયા છે અને 75% પ્રક્રિયા જ પૂરી કરી છે તો આના માટે પણ 1 કલાક જ લાગે દોસ્તો. ઓકે, નેક્સ્ટ દોસ્તો એક એકદમ લોજિકલ ક્વેશ્ચન પૂછવામાં આવેલો છે તમને લોકોને, એકદમ લોજિકલ ક્વેશ્ચન. ચલો શું ક્વેશ્ચન છે એની વાત કરીએ આપણે. આવા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બહુ પૂછાય દોસ્તો. પીએમટી 2003 માં, પીએમટી 2003 માં. ચલો, જો પ્રક્રિયાનો વેગ અચળાંક અને વેગ બંને સમાન હોય, જો પ્રક્રિયાનો વેગ અને વેગ અચળાંક કે બંને સરખા હોય તો પ્રક્રિયા કેટલામાં ક્રમની હોય તો તે પ્રક્રિયા નો ક્રમ જણાવો. દોસ્તો તમને લોકોને કેટલી બધી વખત કીધેલું છે કે કોઈ પણ પ્રક્રિયાનો વેગ આવી રીતે લખાય, વેગ બરાબર કે ઇન્ટુ પ્રક્રિયકની સાંદ્રતાની x ઘાતાંક. હવે આ x બરાબર કેટલા હોય તો વેગ બરાબર કે થાય તો કે x બરાબર 0. એટલે 0 જ હોય તો વેગ બરાબર થશે કે. આમ શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય તે પ્રક્રિયા કેટલામાં ક્રમની હોય? શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે પ્રક્રિયાનો વેગ અને વેગ અચળાંકની કિંમત સમાન હોય, વેગ અચળાંકની કિંમત સમાન હોય. અને આવા વેગ અચળાંકને આપણે નામ આપ્યું છે સ્પેસિફિક રેટ કોન્સ્ટન્ટ, વિશિષ્ટ વેગ અચળાંક. યાદ કરો. ઓકે, ત્યારબાદ દોસ્તો પીએમટી 2003 માં બીજો એક ક્વેશ્ચન પૂછાયેલો છે. વેગ અચળાંક કે અને આરએનએસ સમીકરણમાં k = ae-rt મુજબ દર્શાવી શકાય તો પ્રક્રિયાની ea ની ગણતરી નીચે આપેલા કયા આલેખમાંથી મેળવાય? એના માટે આલેખ આપણે ભણેલા જ છીએ દોસ્તો. log k વિરુદ્ધ 1/t નો આલેખ આવે એમાં, log k વિરુદ્ધ 1/t. તો એ થિયરિટિકલ ક્વેશ્ચન છે, હું અહીંયા ભણાવતો નથી. બરાબર છે. નેક્સ્ટ અતિ મહત્વનો ક્વેશ્ચન તમને પૂછાણો છે અને આ પ્રકારના ક્વેશ્ચન ઘણી બધી વખત પૂછાય પણ છે એન્ટ્રન્સ એક્ઝામમાં. પીએમટી 2004 માં તમને એવું કહેવામાં આવેલું છે કે 0.5 મોલર સાંદ્રતા ધરાવતા પ્રક્રિયકની પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગની કિંમત 1.5 × 10⁻² મોલર પ્રતિ મિનિટ હોય તો પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમય કેટલો? 0.5 મોલર સાંદ્રતા ધરાવતા પ્રક્રિયકની પ્રથમ ક્રમની પ્રક્રિયા નો વેગ બરાબર 1.5 × 10⁻² મોલર પર મિનિટ હોય તો તે પ્રક્રિયાનો અર્ધ આયુષ્યકાળ t1 બરાબર કેટલા? તો દોસ્તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે તમારી પાસે સૂત્ર છે. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે t1 = 0.693/k આ સૂત્ર છે. તો આના માટે તમે લોકો શું કરશો તો કે પ્રારંભિક વેગ સમીકરણ જ મૂકશો. પ્રારંભિક વેગ સમીકરણમાં શું થાય તો કે પ્રારંભિક વેગ = k ઇન્ટુ પ્રક્રિયક r ની સાંદ્રતાની 1 ઘાતાંક, પ્રથમ ક્રમની છે એટલે. ચલો આ વેગ આપેલો છે 1.5 × 10⁻², k ખબર નથી અને r છે 0.5 બરાબર છે. તો k તમને મળશે કેટલો? આ 0.5 એટલે 1/2, e2 અહીંયા આવે એટલે થશે 3 × 10⁻² મિનિટ ઇનવર્સ. ઓકે,
એની પ્રોબ્લેમ? ચાલો k મળી ગયો તો t1 ઓબ્વિયસલી મળશે, t1 થશે 0.693 upon k, k ની કિંમત 3 into 10⁻², તો આને 3 વડે ભાગો તો થશે 0.231 into 10⁻², એટલે કે 23.1 મિનિટ. 23.1 મિનિટ. It's a most important question. બોલો કઈ પ્રોબ્લેમ? તમને કીધું 0.5 મોલર સાંદ્રતા ધરાવતા પ્રક્રિયકની પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ એટલો છે, તો એનો અર્ધાયુષ્ય કાળ ગણો. તો દોસ્તો અર્ધાયુષ્ય કાળ બરાબર t1 is equal to 0.693 upon k થાય, અને k મેળવવા માટે મેં આ સૂત્રમાં આપ્યું, પ્રારંભિક વેગ બરાબર k ઇન્ટુ પ્રક્રિયકની સાંદ્રતાની 1 ઘાતાંક. ઓકે, એના ઉપરથી મેં k લીધો અને k ની કિંમત મળી ગઈ, એટલે તો બહુ સરળતાથી મને t1 મળી જાય. બોલો કઈ પ્રોબ્લેમ નથી ને? તો દોસ્તો આજનો લેક્ચર અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. આશા રાખું છું કે તમને બધી જ કમ્પ્લીટ ખબર પડી હશે. હરિઓમ.